નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના પેપોળ ગામના એક ખેડૂત પરિવારના યુવાનો કલકત્તાના કૂચબિહારમાં ફરજ દરમિયાન ગુરુવારે મોડી રાત્રે શહીદ થયાના સમાચાર મળતા જ પરિવારજનો ઉપર આગ તૂટી પડ્યું હતું. વીર યુવાન 2021માં 45 BSF બટાલિયનમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા. પેપોળ ગામમાં રહેતા દેવાભાઈ નાનજીભાઈ પ્રજાપતિનો 24 વર્ષીય પુત્ર અંકિત પ્રજાપતિ 45 BSF બટાલિયનમાં કોન્સ્ટેબલ તરીકે 2021માં ફરજમાં જોડાયા હતા. જેમની ફરજને 4 વર્ષના ટૂંકા સમયગાળા દરમિયાન જ કલકત્તામાં કૂચબિહારમાં ફરજ દરમિયાન ગુરુવારે મોડી રાત્રે શહીદ થયાના સમાચાર મળતા જ પરિવારજનોમાં તેમજ પેપોળ ગામ સહિત તાલુકાભરમાં શોકની ગાલીમાં છવાઈ ગઈ હતી. શહીદ જવાનના પાર્થિવ દેહને આજે વડગામના પેપોળ ગામમાં માદરે વતન લાવવામાં આવ્યો હતો. BSFના અધિકારીઓ સહિત બનાસકાંઠા તંત્રના અધિકારીઓ, પોલીસો, પરિવારજનો, ગ્રામજનો મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં જોડાયા હતા. ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદના અંતિમ સંસ્કાર કરાયા હતા. ભારત માતા કી જય અને શહીદ અમર રહોના નારા સાથે લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી.